माटेना सूत्रो तमने मैं चलाव्या। हवे एनो उपयोग करीने आपणे दाखला गणवाना छे आणि नेपियरनुं सूत्र पण कहेवामां आवे छे। आ बीजा 3 भाग बनावी शकाय। आमां LHS परथी RHS के RHS परथी LHS थोड़ुंक सिम्पली समजी शकाय एवी वार्ता छे। बोलो तो जराक। हाँ, कोना उपरथी? RHS उपरथी लावीए तो बेटर रहेशे। तो RHS शुं छे आपणो दीकराओ? RHS बोलो शुं आपेલું છે? B - C છેદમાં B + C ગુણ્યા cot A/2। રેડી? હવે કોના ઉપરથી નક્કી કરવું ને ઇમ્પોર્ટન્ટ છે। હવે B તરીકે આપણું સૂત્ર સ્મોલ b તરીકે આપણે સાઇન સૂત્ર ભણ્યા કે A/sin A બરાબર 2r થાય, B/sin A sin B बराबर 2r थाय, C/sin C बराबर 2r थाय। तो A बराबर 2r sin A, B बराबर 2r sin B, C बराबर 2r sin C। तो B नी जग्या पर शू लखाय बोलो? 2r sin B माइनस 2r sin C छेदमा 2r sin B वत्ता 2r sin C एने गुणिया cot A/2 तो छे ज, cot A/2। रेडी? हवे दीकराओ तमने शुं विचार आवे? कोई कहेशे आमांथी 2r कॉमन, उपर नीचेथी 2r केन्सल थई जाय। हवे वध्युं ई बोलो शुं वधे ए बोली जाओ। चालो sin B माइनस sin C छेदमा sin B वत्ता sin C एने गुणिया cot A/2। હવે દીકરાઓ S - S નું સૂત્ર જો યાદ આવે તો S - S 2CS રેડી છે? તો 2 cos सरवाळो भाग्या 2 sin बादबाकी भाग्या 2 छेदमा S + S એટલે 2SC 2 sin B + C/2 into cos B - C/2 into cot A/2। रेडी? एनो कोई फेरफार नहीं करता आपणे। आ बे उड़ी गई। हवे दीकरा कोसना छेदमां साइन एटले शुं थई जशे? कॉट सरखा पद छे ने B + C/2 इंटू साइनना छेदमां कॉस एटले tan B - C/2 इंटू आ तो एमनेम ज रहेशे cot A/2 एमनेम। हवे तमे एक वस्तु खास काळजी राखजो, त्रिकोणनो कोई पण दाखलो होय एमां एक सूत्र कंपलसरी बधी जग्या पर आववानुं छे, A + B + C बराबर पाई। तो अहींया दीकरा B + C नी किंमत शुं मळे? B + C बराबर पाई माइनस A। मारे बाय 2 जोता छे तो बे बाजू 2 वडे भागी नाखवानुं। अहींया ज प्रक्रिया कर नाखवानी એટલે તમારે કામ ઓછું થઈ જાય। पाई/2 माइनस A/2 सेपरेट भागी नाख्या तो ज्यां B + C/2 देखाय छे त्यां शुं मूकी दीए छे आपणे? पाई/2 माइनस A/2। आने तो आपणे छंछेड़ता ज नथी। एनुं कारण खबर छे? ए ज आपणो जवाब छे। जुओ गुणिया cot A/2। हवे दीकराओ पाई/2 माइनस पहलू चरण, पहला चरण में cot धन अने cot નું રૂપાંતરણ શેમાં થઈ જશે? tan માં tan A/2 into tan B - C/2 into cot A/2। દીકરાઓ આ બંને એકબીજાના વ્યસ્ત છે એટલે આ બેનો ગુણાકાર 1 થઈ જાય અને તમારો જવાબ આવી જશે tan
बी माइनस सी बाय 2 बराबर RHS सॉरी હું આવશે LHS આને નેપિયરનું સૂત્ર કહેવામાં આવે છે કયું સૂત્ર નેપિયર હવે આમાં બીજું નેપિયરનું સૂત્ર લખવું હોય તો અહીંયા a - b by 2 હોય તો તમે શું વિચારી શકો a - b છેદમાં a + b ગુણ્યા cot c by 2 અને અહીંયા a - c by 2 હોય તો a - c a + c ગુણ્યા cot b by 2 નેપિયરનું સૂત્ર કયું સૂત્ર નેપિયર ઉદાહરણ 26 હવે દીકરા ઉદાહરણ 26 જેવા જે દાખલાઓ છે એમાં આપણે છે ને થોડીક એક પર્ટિક્યુલર એક મેથડ બેસાડીએ છીએ કોઈ એક પદનું સાદું રૂપ આપવાનું બાકીના તે જ રીતે લખવાના પણ દીકરા કોઈ પણ દાખલામાં ત્રિકોણ ABC એવો શબ્દ લખે ને એટલે એક કામ કરીએ પહેલું એક કામ કરી નાખીએ કે ત્રિકોણ ABC માટે a + b + c બરાબર પાઈ પછી છે ને બે લીટી છોડી દઈશું એનું કારણ છે આપણને ખબર છે કે કંઈક ને કંઈક તો મૂકવાનું થશે આમાંથી પહેલું પદ આ પહેલું પદ દેખાય કે નહીં એની કિંમત આપણે મેળવીએ a sin b - c આપ્યું છે હવે આ એની જગ્યાએ આપણું સાઇન સૂત્ર જો કોસ સૂત્ર રેર કેસમાં ક્યારેક જ ઉપયોગ થાય છે એટલે એનું ટેન્શન લેવું નહીં આ a તરીકે શું લખાય યાદ કરીએ 2r sin a into sin b - c sin b - c આવું કોની જગ્યા લખ્યું ખબર પડી ગઈ હવે આ 2r એમનમ આ એની જગ્યાએ આમાંથી આપણે એને કરતા બનાવો એટલે મેં આપણે લીટી છોડી હતી કે નહીં એટલે a બરાબર શું થાય પાઈ માઇનસ b + c અહીંયા મૂકી દઉં sin પાઈ માઇનસ b + c into sin b - c કારણ લખશું અને આપી દેવાનું સમીકરણ 1 કારણ સમીકરણ 1 પરથી હવે દીકરાઓ પાઈ માઇનસ કયું ચરણ બીજું બીજામાં સાઇન તો ધન થશે sin b + c into sin b - c હવે જરાક સૂત્રોના લિસ્ટમાં જઈએ તો ભાઈ 2r એમનમ યાદ કરો sin α + β into sin α - β તો sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા આને કહીએ સમીકરણ 2 હવે તે જ રીતે કેવી રીતે તે જ રીતે આપણે બીજું પદ આપ્યું છે કે b sin c - a હવે અહીંયા છે ને થોડીક માથાકૂટ રહેશે હવે તમારે થોડુંક ધ્યાનમાં રાખવાનું a sin b - c હતું તો 2r sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c થયું તો એ પ્રમાણે તમારો શું વિચાર આવે 2r c પહેલા છે એટલે sin સ્ક્વેર c માઇનસ sin સ્ક્વેર a એવી રીતે બીજું આને આપી દઈએ સમીકરણ નંબર 3 હજી કોણ બાકી રહ્યો c ગુણ્યા sin a - b છેલ્લું પદ c ગુણ્યા sin a - b તો શું આવશે બોલો બેટા 2r sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b સમીકરણ નંબર 4 રેડી તો હવે આપણે રકમની LHS લખીએ રકમની LHS શું છે બોલો રકમ LHS શું આપ્યું છે a sin b - c plus b sin c minus a plus c sin a minus b સમીકરણ 2 3 4 પરથી કિંમત મૂકો એટલે બધામાં એક તો 2r કોમન નીકળશે હવે વધે ઈ બોલો sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c વત્તા sin સ્ક્વેર c
માઇનસ સાઇન સ્ક્વેર એ વત્તા સાઇન સ્ક્વેર એ ઓછા સાઇન સ્ક્વેર બી. કારણ લખવાનું સમીકરણ 2, 3 અને 4 પરથી. હવે 2r આ બધા પદનો ગુણાકાર 0, સરવાળો 0 થાય એટલે ગુણાકાર 0 બરાબર RHS. આવી રીતે જ તમારે બધા પ્રશ્નો જનરલી સોલ્વ કરવાના છે. કોઈ એક પદની કિંમત મેળવીશું, એના પરથી બીજા બે પદ આપ્યા છે એની કિંમત તે રીતે જ મેળવવાની. રેડી? સ્વાધ્યાય 3.5 નો પહેલો અને બીજો બે દાખલામાં આવું આપ્યું છે કે ત્રિકોણ એબીસી માટે a બરાબર 4, b બરાબર 5, c બરાબર 7. આ સ્મોલ એબીસી એટલે ખબર છે ને? શું? હા, શું? હું બાજુના માપ તો સાઇન a cos a, સાઇન b cos b, સાઇન c cos c મેળવવાનું છે. ઓકે. હવે પહેલો પ્રશ્ન દીકરો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અને ત્રણેય ખૂણા 0 થી 180 વચ્ચે જશે. એટલે સાઇનનું મૂલ્ય કોઈ દિવસ ઋણ આવશે નહીં. હા, કોસ ઋણ આવે તો એક ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ થાય. તો આપણી પાસે કોસ એ નું સૂત્ર બધાને ખબર પડે, કોસ એ. હવે સૂત્ર યાદ નથી આવતું તેની એક સીધી સાદી મેથડ આપો. આ એ આપ્યો છે એટલે પાછળ લખવાનું માઇનસ a સ્ક્વેર, આગળ લખવાનું એની સિવાયના b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર છેદમાં 2bc. હવે અહીંયા કોસ b આપ્યો તો અહીંયા કોણ લખી દેવાનો? માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર છેદમાં 2ac. એટલે તમારે આ લખવાની સિસ્ટમ એટલે તમારે ભૂલ ન પડે. ચાલો, b કેટલો છે? 5 નો વર્ગ 25, c કેટલો 49, માઇનસ 4 નો વર્ગ 16 છેદમાં 2 ગુણ્યા b કેટલો છે 5 ને c કેટલો 7. કરો બે બાદ બાકી. 25 માંથી 16 જાય 9, 49 ને 9 58 છેદમાં 2 ગુણ્યા 35. આ કેટલા થશે? 26 ના છેદમાં 35. રેડી? હવે દીકરાઓ સાઇનની કિંમત આના પરથી મેળવવી હોય તો આપણી પાસે નિત્યસમ છે કે સાઇન સ્ક્વેર એ બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર એ. અહીંયા કાટકોણ ત્રિકોણ ન દોરતા કારણ કે કાટકોણ ત્રિકોણ નથી. 1 માઇનસ 26 ના છેદમાં 35 આખાનો વર્ગ, અહીંયા આવશે 35 આખાનો વર્ગ ઓછા 26 આખાનો વર્ગ છેદમાં 35. વર્ગ નહીં કરવાના. 35 ઓછા 26, એકવાર ઓછા એકવાર વત્તા. 35 ઓછા 26 કેટલા થશે? 9. અને 35 વત્તા 26 1, 3 ને 2 5 ને 1 61 છેદમાં 35. હવે આનું વર્ગમૂળ કાઢીએ તો કોઈ દિવસ સાઇનનું મૂલ્ય ઋણ આવશે નહીં. 9 નું વર્ગમૂળ 3, વર્ગમૂળ 61, અહીંયા સોરી 35 નો વર્ગ, અહીંયા કેટલા આવશે? વર્ગમૂળ 61 છેદમાં 35. એટલે અહીંયા તમારે શું કર્યું એ ખબર પડી. અહીંયા a ઓછા b ને a વત્તા b નું સૂત્ર લગાડ્યું. a ઓછા b, a વત્તા b. 35 ઓછા 26 9, 35 વત્તા 26 61, 6 ને 5 11 નો એકડો, વધી પડી 1, 3 ને 2 5 ને 1 6. આવું કરવાથી શું થશે? તમને વર્ગમૂળ ફટાફટ મળી જશે. અહીંયા આ ઉપયોગ કર્યું. હવે આવી રીતે cos b મળે. cos b નું સૂત્ર બોલો શું આવશે? અહીંયા કોણ? માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર બાય 2ac. કિંમત મૂકી દેવાની. એવી રીતે cos c મળશે. સેમ ટુ સેમ પ્રોસિજર ત્રણેય માટે કરવાની છે. આવડશે? આ દાખલો પૂરો કરજો દરેક જણ. હવે ત્રીજો દાખલો, ત્રિકોણ એબીસી માટે સાબિત કરો કે b પ્લસ c બાય a બરાબર cos b માઇનસ c બાય 2 છેદમાં sin a બાય 2. ચોપડી જેવો દાખલો છે, ચોપડીનો નથી. ચાલો LHS પકડશું. શું આપી છે LHS? પહેલું કામ કોઈ પણ દાખલામાં ત્રિકોણ માટે પહેલું કામ કયું? હા, યાદ આવી જવું જોઈએ. ત્રિકોણ
એબીસી માટે a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. પછી કેટલી લીટી છોડવાની? 1 ને 2. પછી લખીશું LHS. બોલો શું આપ્યું છે? બી પ્લસ સી બાય એ. બી નું સૂત્ર હવે યાદ રહી જવું પડે. બરાબર છે, બરાબર છે. 2r સાઇન બી વત્તા 2r સાઇન સી છેદમાં 2r સાઇન એ. ઉપરથી 2r કોમન કેન્સલ થઈ ગયા, વધ્યું સાઇન બી પ્લસ સાઇન સી છેદમાં સાઇન એ. ઉપર s પ્લસ s નું સૂત્ર 2sc ઇન્ટુ કોસ b માઇનસ સી બાય 2. દીકરાઓ સાઇન એ નું સૂત્ર તમે યાદ રાખજો. 2 સાઇન a બાય 2 કોસ a બાય 2. સર આમાંનો આમ જ પડી. યાદ કરીએ જરાક. સાઇન 2 થીટાનું સૂત્ર જો યાદ આવે તો સાઇન 2 થીટાનું સૂત્ર યાદ કરીએ. 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છે. અહીંયા 2 થીટા હતા તો થીટા થીટા થઈ ગયો. તો સાઇન ખાલી થીટા હોય તો 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 થાય. એમ સાઇન એ નું સૂત્ર સાઇન એ બાય 2. આ બે કેન્સલ થઈ ગયા. હવે એમ કરો બી પ્લસ સી બાય 2 ની કિંમત મારે અહીંથી મેળવવાની છે. ફરીથી સેમ ટુ સેમ. બી પ્લસ સી બરાબર શું થશે? પાઈ માઇનસ એ. માટે બી પ્લસ સી બાય 2 બેને સેપરેટ ભાગી દેવાના. પાઈ બાય 2 માઇનસ એ બાય 2. સમીકરણ નંબર 1 મૂકો. બી પ્લસ સી બાય 2 ની જગ્યાએ બી પ્લસ સી બાય 2 ની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ એ બાય 2. આ તો એમનેમ જ, કોઈ ફેરફાર નહીં. છેદમાં સાઇન એ બાય 2 ઇન્ટુ કોસ એ બાય 2. કારણ ખાસ લખવાનું સમીકરણ 1 પરથી. પાઈ બાય 2 માઇનસ થીટા સાઇનનું રૂપાંતરણ થશે કોસ એ બાય 2 કોસ બી માઇનસ સી બાય 2 છેદમાં સાઇન એ બાય 2 ઇન્ટુ કોસ એ બાય 2. જુઓ તો કોસ એ બાય 2 કોસ એ બાય 2 ઉડી ગયા. વધ્યું એ લખી નાખો કોસ બી માઇનસ સી બાય 2 ડિવાઈડ બાય સાઇન એ બાય 2 બરાબર RHS.